ઈંધણના અછત અંગે તો કચ્છના નલિયામાં ઈંધણનું સંકટ સર્જાયું છે અને પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ બની ચૂક્યા છે। ખેતીના કામો ખોરંભે પડ્યા। પેટ્રોલ માટે પંપો ઉપર કલાકોનું વેટિંગ જોવા મળી રહ્યું છે। એક તરફ સરકાર એવું કહે છે, તંત્ર એવું કહે છે, ઇવન પેટ્રોલ પંપના સંચાલકો પણ એવું કહે છે કે આ તો અફવા છે, પરંતુ જો અફવા હોય તો આ પ્રકારની અછત શા માટે છે? કલાકોનું વેટિંગ શા માટે છે? ઈંધણની અછતથી જનતામાં ભારે રોષ વ્યાપ્યો છે। પૂરતો જથ્થો આપવા તંત્રને રજૂઆત કરવામાં આવી તો નલિયામાં ઈંધણ માટે હાલાકી। પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી છે તો સાથે સાથે ડીઝલની અછતથી જે ખેતીનું કામ છે તે પણ ખોરંભે ચડ્યું છે। ખેડૂતો જે છે પોતાના સાધનોમાં તેમને ઈંધણ નથી, જેના કારણે ખેતી પણ કરી શકતા નથી, ત્યારે કલાકો લાંબી કતારોમાં અહીંયા પેટ્રોલ પુરાવવા માટે મજબૂર બનવું પડે।